હેલો એવરીબડી, જય શ્રી કૃષ્ણ। આજ સવારમાં મારે ભાખરી બનાવવાની હતી, તો એ માટે ડો રેડી કરી અને ભાખરી બનાવી નાખી। પછી અમે નાસ્તો કરવા માટે બેસી ગયા। ભાખરી સાથે ઘી તો આપણે જોઈએ જ। પછી કચરાવાળો આવ્યો તો એને આપણે રોટલા દેવા માટે ગયા હતા। ત્યારબાદ ઘરનું બધું જ કામકાજ પતાવી અને ફ્રી થયા અને મહાશય તો મૂવી જોવા માટે બેસી ગયા હતા। ત્યારબાદ દેવાંશી આવી તો દેવાંશી જોડે અમે ખૂબ જ રમ્યા। પણ એ આજે એક મસ્ત એન્ટિક રમકડું લઈને આવી હતી, તો એ રમવાની બહુ જ મજા આવી। ત્યારબાદ આપણે લીંબુનું અથાણું કરવા માટે મૂકેલું હતું, પણ ઘણા દિવસ થઈ ગયા ત્યારે આજે ચેક કર્યું પણ એ બની ગયું હતું, તો આપણે એને સ્ટોર કરી લીધું। ત્યારબાદ સૂઈ ગયા અને જાગ્યા તો 5 વાગી ગયા, પણ મહાશય તો હજી ગેરે ઊંઘમાં હતા। અને પછી દેવાંશી ફરીથી જાગી અને અમારા ઘરે રમવા માટે આવી ગઈ। સાંજની રસોઈમાં બનાવવાના હતા બટાકા વડા, તો એ માટે આપણે બટાકાની ગોળી બનાવી નાખી અને હવે એને ફ્રાય કરવાની બાકી હતી। પછી તો થોડી વારમાં હું એને ફ્રાય કરવા માંડી અને બટાકાવાળા બની અને તૈયાર હતા। સાથે સાથે બટાકા પૂરી પણ બનાવી હતી। તો કોને કોને ભજીયા ભાવે કમેન્ટ કરજો। મળશું ફરીથી આવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય।